ક્યારે વિચાર્યું છે કે વરસાદ પછી જે ખાબોચિયા ભરાય છે એનું પાણી અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે? વેલ, આજે આપણે એ જ રોજિંદા લાગતા જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ, એટલે કે બાષ્પીભવનને કયા પરિબળો અસર કરે છે. આપણે બધાએ આ જોયું છે, ખરું ને? વરસાદ આવે, રસ્તા પર પાણી ભરાય અને થોડા કલાકો કે દિવસો પછી બધું સાફ, જાણે કોઈ જાદુ થયું હોય. પણ આ પાણી ખરેખર જાય છે ક્યાં? કોઈ તેને સાફ તો કરતું નથી, છતાં એ અદૃશ્ય થઈ જાય છે. તો આ રહસ્ય છે શું? આ જાદુનું વૈજ્ઞાનિક નામ છે બાષ્પીભવન. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં પાણી જેવું પ્રવાહી ગેસ એટલે કે વરાળમાં ફેરવાઈ જાય છે. તો ખાબોચિયાનું પાણી ગાયબ નથી થતું, એ બસ પોતાનું સ્વરૂપ બદલીને હવામાં ભળી જાય છે. ઓકે, તો રહસ્યનો એક ભાગ તો ઉકેલાઈ ગયો કે પાણી બાષ્પીભવન પામ્યું. પણ અહીંયા એક નવો અને વધુ રસપ્રદ સવાલ ઊભો થાય છે. આ પ્રક્રિયા હંમેશા એક જ સ્પીડથી કેમ નથી થતી? ક્યારેક કોઈ ખાબોચિયું કલાકોમાં જ સુકાઈ જાય, તો ક્યારેક એને સુકાતા દિવસો નીકળી જાય. તો આ જે પાણીના ગાયબ થવાની સ્પીડ છે, એને કોણ કંટ્રોલ કરે છે? એવા કયા ફેક્ટર્સ છે જે તેને ફાસ્ટ કે સ્લો બનાવે છે? ચાલો આ તપાસને આગળ વધારીએ. આપણી તપાસમાં હવે આપણે મુખ્ય શંકાસ્પદ પર ફોકસ કરીશું. બાષ્પીભવનની સ્પીડ પાછળ આમ તો 4 મુખ્ય પરિબળો જવાબદાર છે. ચાલો એક પછી એક એમને ઓળખીએ. આપણો પહેલો અને સૌથી મોટો શંકાસ્પદ છે તાપમાન. જો જ્યારે તાપમાન વધે ત્યારે પાણીના અણુઓને એનર્જી મળે છે, જેને આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ. આ એનર્જી મળવાથી એમની દોડાદોડ વધી જાય છે અને એ એટલા એક્ટિવ થઈ જાય છે કે પ્રવાહીની સપાટી તોડીને હવામાં વરાળ બનીને ઉડી જાય છે. આનો સીધો મતલબ એ થયો કે ગરમ, તડકાવાળું દિવસ હોય તો બાષ્પીભવન ફાસ્ટ થશે અને ખાબોચિયું જલ્દી સુકાઈ જશે. જ્યારે ઠંડા કે વાદળછાયા દિવસે આ જ પ્રોસેસ એકદમ ધીમી પડી જશે. એટલે કે વધુ તાપમાન, વધુ ઝડપી બાષ્પીભવન. સિમ્પલ. ચાલો હવે આપણા બીજા પરિબળ પર આવીએ, સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયા. એક વાત વિચારો, જો ફર્શ પર ચા ઢોળાઈ જાય તો એ ફટાફટ સુકાઈ જાય છે, પણ કપમાં ભરેલી ચા કલાકો સુધી ગરમ રહે છે અને ધીમે ધીમે ઠંડી પડે છે. કેમ? કારણ કે ફેલાયેલી ચાનો વધુ ભાગ હવાના કોન્ટેક્ટમાં આવે છે. એટલે નિયમ બહુ સીધો છે. જેટલી વધુ સપાટી ખુલ્લી હોય એટલા વધુ પાણીના અણુઓ એકસાથે હવામાં ઉડી શકે છે. આ જ કારણ છે કે એક મોટું, પહોળું ખાબોચિયું એક ઊંડા, નાના ખાડા કરતાં વધુ ઝડપથી સુકાય છે, ભરે બંનેમાં પાણી સરખું જ કેમ ના હોય. આપણો ત્રીજો ફેક્ટર છે પવન. પવન શું કરે છે ખબર છે? એ છે ને એક સફાઈ કામદાર જેવું કામ કરે છે. જેવું પાણી વરાળ બને છે એ પાણીની સપાટીની ઉપર જમા થાય છે. પવન આવે અને એ ભેજવાળી હવાને ત્યાંથી દૂર ઉડાડીને લઈ જાય છે અને એની જગ્યાએ સૂકી હવા આવી જાય છે. તો પોઈન્ટ એ છે કે જે દિવસે પવન ફૂંકાતો હોય તે દિવસે પાણીની વરાળ સતત દૂર થતી રહે છે અને બાષ્પીભવનની પ્રોસેસ માટે જગ્યા બનતી રહે છે, એટલે એ ફાસ્ટ થાય છે. જ્યારે શાંત દિવસે પાણીની ઉપરની હવા ભેજથી ભરાઈ જાય છે અને આખી પ્રક્રિયા ધીમી પડી જાય છે. અને હવે આપણો છેલ્લો, ચોથો શંકાસ્પદ, ભેજ એટલે કે હ્યુમિડિટી. હવાને છે ને એક સ્પોન્જ એટલે કે વાદળી તરીકે વિચારો. જો સ્પોન્જ પહેલેથી જ પાણીથી પૂરેપૂરું ભીનું હોય તો એ વધુ પાણી શોષી શકશે નહીં. એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. બસ હવાનું પણ આવું જ છે. જો હવામાં પહેલેથી જ ઘણો ભેજ હોય એટલે કે એ ભીની હોય તો એ વધુ પાણીની વરાળ પોતાની અંદર સમાવી શકતી નથી, એટલે બાષ્પીભવન ધીમું પડી જાય. પણ જો દિવસ સૂકો હોય તો હવા વધુ વરાળ શોષવા માટે તૈયાર હોય છે અને બાષ્પીભવન એકદમ ફાસ્ટ થાય છે. તો હવે આપણી પાસે 4 મુખ્ય પરિબળો છે: તાપમાન, સપાટીનું ક્ષેત્રફળ, પવન અને ભેજ. પણ આ બધું જાણવાનો શું ફાયદો? ચાલો આપણી રોજેરોજની જિંદગીનું એકદમ પરફેક્ટ ઉદાહરણ જોઈએ. આનું સૌથી સારું ઉદાહરણ છે કપડાં સૂકવવા. જુઓ, આપણે અજાણતા જ આખું સાયન્સ વાપરીએ છીએ. કપડાં પહોળા કરીને સૂકવીએ છીએ જેથી સરફેસ એરિયા વધે, તડકામાં સૂકવીએ છીએ જેથી તાપમાન વધુ મળે, જ્યાં પવન આવતો હોય ત્યાં દોરી બાંધીએ છીએ. અને આપણને ખબર જ છે કે ચોમાસાના ભેજવાળા દિવસો કરતાં શિયાળાના સૂકા દિવસોમાં કપડાં કેટલી જલ્દી સુકાઈ જાય છે. આ બધું બાષ્પીભવનના નિયમોને કારણે જ તો છે.
પણ વાત ખાલી કપડાં સૂકવવા પૂરતી નથી. બાષ્પીભવન એનાથી ઘણું વધારે છે. આ એક એવી વૈશ્વિક પ્રક્રિયા છે જેના પર આપણો આખો ગ્રહ અને આપણું જીવન ટકેલું છે. હકીકતમાં બાષ્પીભવન જ પૃથ્વીના જળચક્રનું એન્જિન છે. એ જ સમુદ્ર અને નદીઓમાંથી પાણીને ઉપર આકાશમાં લઈ જાય છે, જેનાથી વાદળો બને છે અને પછી વરસાદ વરસે છે. એ આપણા ગ્રહનું તાપમાન પણ કંટ્રોલમાં રાખે છે. સાચું કહું તો બાષ્પીભવન વગર આપણો આ ગ્રહ એક સૂકો, નિર્જીવ ગોળો હોત. તો છેલ્લે બસ એક સવાલ. જરા વિચારો, જો કાલે સવારથી પૃથ્વી પર બાષ્પીભવન થવાનું જ બંધ થઈ જાય તો વરસાદનું શું થશે, નદીઓનું શું થશે અને આપણું સૌનું શું થશે? એક નાનકડું ખાબોચિયું સૂકવતી આ સાવ સામાન્ય લાગતી પ્રક્રિયા આપણા અસ્તિત્વ માટે કેટલી જરૂરી છે, એ આ સવાલ આપણને બરાબર સમજાવી દે છે.